આજે આપણે ભાગવતમાં કથા સાંભળી, પછી આજે એકાદશી છે. હું એક વખત બહાર ગયો તો, સમજ્યા, ત્યાં સત્સંગ હાલતો હતો. તે બહાર ખુરશીમાં બેઠો બેઠો હું સાંભળતો હતો. તે બાયું હે ને બધી બેઠા બેઠા વાતો કરતી હતી. હું કે કાંઈ એકાદશી છે તે હું કરશું એમ. હું અલગ અલગ વાતો બધાય કરતા હતા. એટલે મેં કીધું હવે એમાં બીજું શું કરવાનું હોય એમ, તમને જે ફાવે એ બધું રાંધી નખાય, પણ બધાયના મંતવ્ય અલગ અલગ હોય ને. હવે એકાદશી કરવી એટલે આપણા શરીરમાંથી સાત્વિક ભાવ જાગે એવી આ બધી ઋષિઓની પાઠશાળા હતી. એમાં કોઈ ડૉક્ટર નહોતા ત્યાં. એટલે મહિનામાં 2 11 રહ્યું ને એટલે શરીરની વ્યવસ્થા બરોબર જળવાઈ રહી, એવું ગણિત હતું. હું એટલે આજે પાછી એમાં એકાદશી આવી, મને બધું યાદ આવી ગયું. એટલે બધી બાયું ભેગી થઈને વાતું કરતી હતી કે આજે એકાદશી ઉપવાસ કર્યો મેં, એકાદશી ઉપવાસ કર્યો મેં, વેઠો ભૂખનો ત્રાસ રે, વેઠો ભૂખનો મેં બીજું કાંઈ ખાધું નથી રે, મેં બીજું કાંઈ ખાધું નથી રે, મેં બીજું કાંઈ ખાધું નથી, કાંઈ ખાધું નથી. આ તો હવે તમે બધાય કયો છો ને એટલે પછી હવે કહું હું થોડુંક કાંઈ કે તો કરવું તો જોઈને. હવે એમને તો હાલે નહીં. મેં તો ખાલી એટલું જ કર્યું, સિંગોડાનો શીરો બનાવ્યો, રાજગરાની પૂરી રે, શાક સુરણનું ઘીમાં તળિયું, તોય ન થાય સબૂરી રે, તોય ન મોરૈયાનો ભાત બનાવ્યો, કઢી બનાવી તાજી રે, દૂધ બાળી બાસુંદી બનાવી, દૂધ બાળી મનને રાજી કરવા રે, મનને. આવી એકાદશી છે પામાં આવે, બધું ધરવામાં આવે છે એટલે બધાયનો જીવ ન્યા ગયો. એટલે હું કહું હા ના તમે ઓહો આ જ વાંધો આપણા આ તો વ્રજ છે, વનરાવન છે. ભગવાનને આપણે નથી કહેતા કે મારું વનરાવન છે રોડું વૈકુંઠ નહીં આવું. ભાઈ મારું વનરાવન છોડીને વૈકુંઠ નહીં આવું. પછી આગળ હું બનાવ્યું કે સાંજ પડી ત્યારે વેફર સાથે, થોડો ચેવડો લીધો મેં, થોડો ચેવડો દૂધીનો હલવો મંગાવ્યો, દૂધીનો હલવો મંગાવ્યો, મોઢામાં મૂકી દીધો મેં, મોઢામાં મૂકી દીધો
એ હરતા ફરતા કેળા પપૈયા, દ્રાક્ષની સાથે કેરી રે, દ્રાક્ષની સાથે એ મોસંબીનો રસ મેં પીતો, મોસંબીનો રસ મેં પીતો, તોય લોક કહે છે લેરી રે, તોય લોક કહે છે. અહીંથી બંધ થાવ એટલે તાલી બંધ ના થવી જોઈએ. આ તો રોજની આપણે કાં તકલીફ છે, આમાં વળી સુનુતિ આવી જાય છે, એવું ના થવું જોઈએ. હા, પછી છેલ્લે કે સૂતી વેળા દૂધ મગાવી, એ દોઢ શેર મેં પીધું રે, દોઢ શેર મેં પીધું, એ રામ ભક્ત પુનીત થવા મેં, રામ ભક્ત પુનીત થવા મેં, એકાદશીનું વ્રત કીધું મેં, એકાદશીનું વ્રત કીધું મેં. આ એકાદશી હવે તાલીઓ બંધ, હવે તાલીઓ બંધ, પછી ચાલુ જ ના રખાય, હવે ના રખાય. આ એકાદશીનું વ્રત, એકાદશીને દિવસે કેટલું ખવાય? બહુ જાજુ ના ખવાય. આજે હું જમવા ગયો તો ન્યાય એટલા 32 ભાતના ભોજન હતા, કહેવાય નહીં ક્યાં ગયો તો એ. પણ બહુ મજા આવી. આપણે તો એને આવી રીતના બાઈઓ એક દી શહેરમાં વાતું કરતી હતી. આપણી બાઈઓ કોઈ દેવી વાતું ના કરે. એટલે હું તમને કહું કે કાયલી કે બાઈઓ 11 છે તે હું કરશું તો કે એક બાઈ કે સિંગોડાનો શીરો બનાવાય, બીજી કે રાજગરાની પૂરી કરાય, ત્રીજી કે શાક સુરણનું પણ ઘીમાં કરાય, તો એ કે ભાવે નકર ના ભાવે. આવી બાઈઓ વાતી કરતી, એના ઉપરથી મેં આજ ગાયું. એટલે કે ધૈન એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, પુરાણ પરસોત્તમ રાયની જય, ગોરબાઈની જય. ધન્યવાદ. જય શ્રી ગુરુ, જય ઓછવની જય, વૈષ્ણવની જય.